યા બધું કરવાનું મારું બેટું ઘરે ગયા આપતો નહીં. અરે આ બે કેળા કેળા તો જાવ છે આ હવે લાકડી વળતા લે આ કવે હવે વાયા છે ને કોની પાન જરૂરત છે ઓન હવે એડા મોર ફોડ ના હોય ને કવે પથારી કરી નાખે હવે તો મસ્ત જાયું તો પીડા બગાડા ના હોય એટલું સારું છે. અરે અલ્યા હેડ ને પાપુ એ દુકાન હેડ જાતા હો કદી મુરત નહીં કરે આજ મુરત કરે. હા બાબુભાઈ હા કેમ છે મજામાં જ દે. તો ફુલા કેટલા ભાવે હે તમે નહીં લાગ્યો બોલો બોલો ખાલી કિંમત બોલો. 50 રૂપિયા છે. 50 નું શેર આ તો હા કે સસ્તું છે આ તો હું આખી દુકાન ખરીદ નાખું. એક બે વાર કઈ કાલ વેચો કદી કઈ રાખી લાવ એટલે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા 10 લાખ ની પેલી દુકાન હશે એટલે આ 8 લાખ 50,000 મળ્યા. જે પાણી વાળું છે હવે ઉઠી કે પછી આવશે ઉઠી એટલે આ દુકાને કોણ બેઠું છે જવા દે ને શું કરો લ્યા કોઈ નહીં બેઠા બેઠા તમે ચમ આવ્યા હોય દુકાને આવ્યા તો લેવા શું લેવા શેર કીધું કોક શાકભાજી અલ્યા તમે શું લેવા આવ્યા હોય અલ્યા પેલું શાકભાજી લઈ દઉં કે હા એટલે કીધું શાક કરવા થાય કે હું એ શાકભાજી લેવા જ આવ્યો. અલ્યા પણ આ તો ખુલાવા તો કશું સારું જ નહીં જોવો કે ના શાકભાજી કોઈ સારું જ નહીં. બગાડ કરી એમને શાકભાજી કોઈ સારી જ નહીં. અલ્યા પણ શાકભાજી તો સારી નહીં એ તો વાત છે તારી ને હવે શું કરશે તાર લેવું જ પડશે લેવા ના આવે ને શું ગાયો કોઈ નહીં આ તો ખાલી હજુ ઓમ પૂછો આવું ગાડી હે પુલીવા ગાડી અલ્યા છોડો અલ્યા બીજું નતું તમારા અંગા પણ હું છોડી નાઈ તો કીધું ભાઈ છોડી તું તો એ થઈ જા તો સેચી ગયા તો તમે હાર કાન હવે તમે ઘરે જતા રહો હાસવી વચી ઘરે વાત પાડી હે તો વચી જતા રહો તાણ હેડો હું પાપુબેન સમજે નાખું. એ પાપુભાઈ તમારે શું તું એટલે તમારે વર રાખવી પડે કે હવે વર રાખો તાણી યા એ પુષ્પા આમ નહીં કરવાનું આ દુકાન ની એ ઉલડી દા વર રાખજો ન કે